રાજ્યની બોર્ડર સીલ, ઇન્ટરનેટ બંધ, ચૂંટણી પહેલા જ ખેડૂતોનો ફૂટ્યો ગુસ્સો। હરિયાણા-પંજાબ બોર્ડર પર સ્થિતિ ખૂબ જ તંગ છે, જાણે યુદ્ધ લડવાનું હોય એવી તૈયારીઓ ચાલી રહી છે। સરકારે સરહદની આસપાસના જિલ્લાઓની સીમાઓ સીલ કરી દીધી છે। મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, જથ્થાબંધ SMS મોકલી શકાશે નહીં। પોલીસે તેમની દેખરેખ પણ વધારી દીધી છે। રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી સંબંધિત વિસ્તારોના પોલીસ કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહ્યા છે। ડીજીપી ખુદ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે। તૈયારીઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હરિયાણા પોલીસે પણ ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે, જેથી લોકોને આવનારા દિવસોમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેઓ અગાઉથી જ સતર્ક રહે। ખેડૂત સંગઠનોએ તેમને વિવિધ માંગણીને લઈ દિલ્હી ચલોનું આહ્વાન કર્યું છે। આંદોલનને પગલે હરિયાણા પોલીસ તેમજ પ્રશાસન સતર્ક। વહીવટી વિભાગ દ્વારા હરિયાણા તેમજ પંજાબ બોર્ડર પણ સીલ કરાવી દેવાઈ છે। ખેડૂત સંગઠનોએ તેમની વિવિધ માંગણીઓ માટે 13 ફેબ્રુઆરીએ દિલ્હી સુધી કૂચનું આહ્વાન કર્યું છે અને ધ્યાનમાં રાખીને હરિયાણા પ્રશાસને દેખરેખ વધારી દીધી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને। કહેવામાં આવી રહ્યું છે કે આ માર્ચમાં 200 ખેડૂતો સંગઠનોમાં ભાગ લેશે। ખેડૂત સંગઠનોએ સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।